સુરત અમરોલીના કોસાડ ગામ ખાતે નવરાત્રીને લઈ ઘેરૈયાઓ દ્વારા ઘરે ઘરે જઈને આદિવાસી નૃત્ય અને મા નવદુર્ગાની આરાધના કરવામાં આવે છે. ઘેરિયા આદિવાસી પરંપરાગત નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. ગેર શબ્દ અપભ્રંશ થઈને ગેર શબ્દ બન્યો. ઘેર એટલે ગોળ વર્તુળમાં ફરવો. આ ઘેરિયાનું ટોળું થાય. લોકનૃત્ય રમતા લોકોને ઘેરિયા તરીકે ઓળખવામાં આવે છે. ઘેરિયા લાકડી લઈને રાસ રમે છે, જેને ઘેર રાસ કહેવામાં આવે છે. તો ગામઠી ભાષામાં કાળી બિલ્લી કહેવામાં આવે છે. મોરના બીજા હાથમાં રાખી ઘરમાંથી અસુર શક્તિ, વ્યાધિ, ઉપાધિ, સંકટ નિવારણ માટે પ્રાર્થના કરે છે. આ ઘેરિયા 25-30 યુવાનો અર્ધનારેશ્વરના પોશાક પહેરી માતાજીની આરાધના કરે છે, જે લોકોના ઘરે જઈ માં નવદુર્ગાની સ્તુતિ આરાધના રાસ રૂપી કરીને સર્વને આશીર્વાદ આપે છે. આ ઘેરિયાને દેવી દેવતાના સાક્ષાત સ્વરૂપ માની, પવિત્ર માની તેમનું પૂજન કરવામાં આવે છે. મહત્વનું છે કે આધુનિક યુગમાં આદિવાસી નૃત્ય વિસરાઈ જાય છે, પણ આ નૃત્યને જીવંત રાખી આદિવાસી આપણી હિન્દુ સંસ્કૃતિ જીવંત રાખે છે. માં સૌને સુખ, સંપત્તિ, સમૃદ્ધિ, આરોગ્ય સારું રાખે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.